ઇતિહાસમાં ગુજરાતની અસલ રાજધાની એટલે આજનું પાટણ. આમ તો પાટણ ઘણી ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહર સાચવીને બેઠું છે, પણ આ પાટણ નગરીને સાચવીને બેઠી છે માં. પાટણના નગરદેવી એટલે માં કાલિકા. સર્વશક્તિશાળી માં કાલીના દર્શન કરવા આપણે જઈએ પાટણ. માન્યતા છે કે અહીં ભક્તોની રક્ષા કરવા સ્વયંભૂ માં કાલિકા પ્રગટ્યા. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા ગઢમાંથી સંપૂર્ણ મુખારવિંદ સાથે પ્રગટેલા માં કાલિકાના દર્શન કરી આપણે પણ અનુભવીએ માનું હેત. ઇતિહાસ સાક્ષી છે. મુગલ સલ્તનતે સોમનાથ ઉપર તથા પાટણ ઉપર વારંવાર ચડાઈ કરી, મંદિરો તથા નગરોને લૂંટ્યા. મુગલ શાસકોએ અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી, પરંતુ પાટણનું એક મંદિર એવું છે કે જ્યાં આજ સુધી કોઈ હુમલો કરી શક્યું નથી, અને તે છે પાટણનું માં કાલિકાનું મંદિર. કાલિકા માતાજીનું પાટણમાં પ્રાગટ્ય વિશે જાણીએ. સિદ્ધરાજ જયસિંહના સલાહકાર હેમચંદ્રાચાર્યએ માલવિજયના એક ભાગમાં લખ્યું છે કે સિદ્ધરાજને કાલિકા માતાજીના પૂજન અર્ચન માટે ઉજ્જૈન જવું હતું, જ્યાં ગઢ કાલિકા બિરાજમાન છે. પરંતુ ઉજ્જૈન માલવપતિના તાબા હેઠળ હતું, તેથી સિદ્ધરાજે માળવા તરફ લશ્કરી કૂચ કરી અને સિદ્ધરાજે ધારા નગરીનો દુર્ગ જીતી માળવાના રાજા યશોવર્માને કેદ કર્યો. કાલિકા માતાજીના પૂજન અર્ચન બાદ માતાજી પ્રસન્ન થયા. સિદ્ધરાજની વિનંતીથી માતાજી પાટણ આવવા તૈયાર તો થયા, પણ પોતે ગઢ કાલિકા હોવાથી ગઢ બનાવવાનો આદેશ આપ્યો. કાલિકાના આદેશ અનુસાર સિદ્ધરાજ જયસિંહે ગઢ કાલિકાનું મંદિર બનાવ્યું. કિલ્લો તૈયાર થયા પછી માતાજી સ્વયંભૂ રીતે પાટણના ગઢ કાલિકામાં પ્રગટ થયા. પાટણના મંદિરની વિશેષતાઓની વાત કરીએ તો પાવાગઢમાં બિરાજમાન કાલિકા માતાજીના નેત્રો સુધી દર્શન થાય છે. કલકત્તા સ્થિત કાલીઘાટમાં બિરાજમાન માતાજીના નાસિકા સુધી દર્શન થાય છે, જ્યારે માત્ર પાટણના નગરદેવી કાલિકા માતાજીના જ મુખારવિંદના દર્શન થાય છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહ પર 3 શિખરોની રચના છે. ગર્ભગૃહમાં કિલ્લામાંથી પ્રગટ થયેલા કાલિકા માતાજી તથા એમની બાજુમાં જ ભદ્રકાળી અને ક્ષેમાંકાળી માતાજી બિરાજમાન છે. કાલિકા માતાજી પાર્વતીનું સ્વરૂપ હોવાથી તેમને શિવા પણ કહેવાય છે. કાલિકા માતાજીને દરરોજ પંચામૃતનો મંત્રો સાથે અભિષેક કરવામાં આવે છે. રોજ માતાજીનો અલગ અલગ આભૂષણોથી શૃંગાર પણ કરવામાં આવે છે. 12મી સદીમાં દરેક શ્રદ્ધાળુ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના કાલિકા માતાજીના દર્શન કરવા આવી શકતા હતા. આજે પણ પાટણમાં વસતી તમામ જ્ઞાતિ તરફથી મંદિરમાં માતાજી સમક્ષ વર્ષમાં એક વખત યજ્ઞ કરવામાં આવે છે, જેમાં સૌ જ્ઞાતિજનો ભેગા મળીને માતાજીને નૈવેદ્ય ધરાવી સાથે બેસીને પ્રસાદી લે છે. મંદિર પરિસરનું આહલાદક વાતાવરણ શાંતિની અનુભૂતિ કરાવે છે. માતાજીને સોના ચાંદીના તથા હીરા જડિત દાગીનાના સેટ જે બનારસ, કલકત્તા, મથુરા, વૃંદાવન, પાટણ તથા વિદેશોમાં તૈયાર કરાયેલા હોય છે તેવા આભૂષણોથી શણગાર કરવામાં આવે છે. નવરાત્રિ તથા દિવાળી જેવા તહેવારો દરમિયાન થતા માતાજીના શૃંગાર દર્શન અદ્ભુત અને અનન્ય હોય છે. સામાન્ય દિવસોમાં પણ માતાજીને જે રંગબેરંગી ફૂલો અને ફૂલોના હારનો શણગાર સજાવાય છે, તેના દર્શન માત્રથી જ લોકો ધન્ય થઈ જાય છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ કાલિકા માતાજી નગરની બહાર બિરાજમાન હતા, અને આજે પણ પાટણ શહેરની પશ્ચિમે સાક્ષાત કાલિકા માતાજી બિરાજમાન છે, જેના દર્શન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે અને માતાના ચરણોમાં ગુજરાતના રાજા સિદ્ધરાજની જેમ શીશ ઝુકાવે છે. હવેનો આપણો પડાવ છે મહીસાગર જિલ્લામાં, જ્યાં વનરાજી વચ્ચે કુદરતના ખોળે આવેલું છે એક એવું પૌરાણિક સ્થાન જ્યાં આજે પણ વર્તાય છે પ્રાચીનતાનો પ્રભાવ. પ્રકૃતિના સાનિધ્યમાં અહીં બિરાજમાન છે કલેશ હરનારી માં કલેશ્વરી. લવાણા ગામે આવેલું આ ધામ પુરાતત્વીય અવશેષ હોવાની સાથોસાથ આસ્થાની પણ મહેક ધરાવે છે. ન તાતો ન માતા ન બંધુર ન દાતા. મારા મહીસાગરની યારે ઢોલ વાગે છે,
વાગે છે ઢોલ વાગે છે, માં કલેશ્વરીના ગુણ ગાય છે. મહીસાગર એક એવો જિલ્લો છે જે ચારે બાજુથી પ્રકૃતિની સુરમ્ય વનરાજીથી આચ્છાદિત છે અને એમાં લુણાવાડાના કલેશ્વરમાં પ્રકૃતિના અનુપમ સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે કણહરીમાં એટલે કે કલેશ્વરીમાં. આ પવિત્ર સ્થાન પર એક કદંબનું વૃક્ષ છે એટલે આ સ્થાન કદંબ ખંડીની બેઠક તરીકે પણ પ્રસિદ્ધ છે. મહાદુઃખ ભેરો અહીં પહોંચો તો એવું લાગે જાણે જંગલની વચ્ચે મંગલ. લુણાવાડાનું કલેશ્વરી કે પછી કદંબ ખંડી સ્થાન જે રોચક અને રમણીય છે. કલેશ્વરી ધામ ભક્તિની સાથોસાથ શિલ્પ અને સ્થાપત્ય કળાનું પણ ઉત્તમ ઉદાહરણ છે. મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કર્યા બાદ પરિસરમાં અહીં બહુની વાવ, સાસુની વાવ, ગોમટ મંદિર, કલેશ્વરી માનું મંદિર, આ ઉપરાંત કુંડ, ભીમચોરી તેમજ હિડમ્બા મંદિર દેખાશે. સાથે પ્રકૃતિની સુંદરતા અહીંનું મુખ્ય આકર્ષણ છે. પ્રાચીન સ્થાન લવણેશ્વરીના નામથી પ્રખ્યાત હતું. આજે પણ આ સ્થાન લવાણાના નામથી પ્રસિદ્ધ છે. ઝરણાઓ વચ્ચે આવેલું આ સ્થાન મનોરમ્ય છે. સ્થાનનો ઇતિહાસ છેક મહાભારત કાળ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે અર્જુન ચોરી અને ભીમ ચોરી પર ગાંડીવધારી અર્જુન અને મહાબલી ભીમના વિવાહ થયા હતા. માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ આ જ સ્થાન પર પાંડવો સાથે બેઠક કરી હતી. આ પ્રાચીન સ્થાન પર 10મી શતાબ્દીમાં શિવ મંદિરની સ્થાપના થઈ. મૂળ પ્રાસાદ, સભા મંડપની સંરચના સાથે મંદિર બનાવાયું. વર્તમાન સમયમાં આ મંદિર ભલે ખંડર લાગતું હોય પણ આ ધરામાં તપોબળ અનુભવાય છે. ઇતિહાસકારો અનુસાર કુંડનું નિર્માણ 10 થી 11મી સદી વચ્ચે થયું હતું. कापालिक साधु यहाँ पर तप करते थे और इस भूमि के अंदर इतना सत है कि जो भी लोग माँ कलेश्वर के सामने अपनी मानता रखते हैं वो मानता उसकी पूरी होती है. कि यहाँ पर तपोभूमि है. कई ऋषि मुनियाँ यहाँ आके अपना तप करते थे और ऐसी पवित्र भूमि में धाम आया हुआ है. तो इस धाम बहुत पुरातन और ऐसा स्थान है कि यहाँ आस्था का भी माना जाता है. इस धाम में कई लोग अपनी जो भी आस्था है वो यहाँ आके पूरी करते हैं. कुकर्मे कुसंगे कुबुद्धि વાવનું નિર્માણ 14 થી 15મી સદી વચ્ચે થયું. આ દરમિયાન જ ભીમચોરીનું નિર્માણ થયું હોવાનું પણ મનાય છે. પહાડો વચ્ચે અર્જુન ચોરી અને હિડમ્બા મંદિરનું નિર્માણ 15મી થી 16મી સદી વચ્ચે થયું હોવાનું કહેવાય છે. બંને વાવ નજીક દિવાલો પર આકર્ષક કોતરણી છે. સાસુની વાવની સામે જ વહુની વાવ છે. આ પ્રાચીન સ્થાન પર સુંદર શિલ્પકારીના નમૂના આજે પણ હયાત છે. દૂરથી જોઈએ તો બંને વાવ એક સરખી જ દેખાય. કહેવાય છે કે લુણાવાડા રાજ્યના રાજકુમાર માલા રાણાએ 1549માં મંદિરના ગર્ભગૃહનું કદ નાનું કરી પુનઃનિર્માણ કરાવ્યું. અત્યારે તે ઘુમ્મટ મંદિર તરીકે પ્રખ્યાત છે. સભા મંડપનું પણ ફરી નિર્માણ કરાવાયું. કલેશ્વરી માતાના નામથી આ મંદિર પ્રચલિત થયું. 18મી સદીના શરૂઆતી દોરમાં વખતસિંહે મંદિરના અવશેષોમાંથી શિખરમઢીનું નિર્માણ કરાવ્યું. વર્ષ 2000માં પુરાતત્વ વિભાગે તેને પુનઃ સ્થાપિત કરી આ સ્થાનને પર્યટક સ્થાન તરીકે વિકસાવ્યું. जले चानले पर्वते शत्रु मध्य કલેશ્વરી ધામમાં માના મંદિર સિવાય 10 થી 15મી સદીના કેટલાય પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે, જેને જોવા પણ પર્યટકો દૂર દૂરથી આવે છે. આ સ્થાને ગુરુ પૂર્ણિમા પર મેળાનું આયોજન પણ થાય છે, જેમાં ગુજરાત સિવાયના રાજ્યથી પણ શ્રદ્ધાળુઓ આવે છે અને ભાગ લે છે. તમે પણ આવો પ્રકૃતિના સાનિધ્યમાં માં કલેશ્વરીની નિશ્રામાં અને થઈ જાઓ ભક્તિમાં લીન.